ડુંગર, પ્રાકૃતિક વૈવિધ્ય અને ફાટફાટ સૌંદર્ય. પોરબંદર અને દેવભૂમિ દ્વારકા વચ્ચે 48 ચોરસ કિલોમીટરમાં ડુંગરમાળા પથરાયેલી છે, જે કિલેશ્વર, નવલખા મંદિર, સોન કંસારી, આભાપરા, ખોદારો ડેમ અને જાંબુવન ગુફા સહિતની પ્રાકૃતિક અને ઐતિહાસિક ધરોહરોને સાચવીને બેઠી છે. કિલેશ્વર આ સ્થળ રમણીયતા, દિવ્યતા, શિવત્વની અનુભૂતિ કરાવે. શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરના હસ્તે અહીં શિવલિંગની પ્રતિષ્ઠા કરાવી હોવાનું કહેવાય છે. માનવામાં આવે છે કે ભગવાને અહીં 6 વર્ષ વાસ કર્યો હતો. ડુંગરોમાંથી વહેતી કીલગંગા નદી અહીંનું સૌંદર્ય વધારે છે. નવલખા મંદિર. ભાણવડના ઘુમલી ગામે આ મંદિર આવેલું છે. જેઠવા વંશના રાજાઓએ 12મી સદીમાં મંદિર બંધાવ્યું હોવાનું કહેવાય છે. આ મંદિર ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર છે. એ સમયે ₹9 લાખમાં બન્યું હોવાથી નવલખા નામે પ્રસિદ્ધ થયું. ભાગ્યે જોવા મળતો 2 માળનો મંડપ તેની વિશેષતા છે. સોન કંસારી. સોન કંસારી એટલે નાના મોટા મંદિરોનો એક સમૂહ, જે 7મી સદીથી માંડી 9મી સદીના એટલે કે મૈત્રકાલીન કે સૈંધવકાલીન ગણાય છે. બરડાના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચેનું આ બેનમૂન સ્થાપત્ય સૌ કોઈને મોહિત કરે છે. આભાપરા બરડા ડુંગરની આ સૌથી ઊંચી ટેકરી છે, જેની ઊંચાઈ અંદાજે 2000 ફૂટ છે. ચોમાસામાં બરડો અહીં જાણે વાદળથી વાતું કરે છે. ખડખડ વહેતા ઝરણા અને શાંત લહેરાતા પવનો વચ્ચે પર્યટકો અલગ જ દુનિયામાં ખોવાઈ જાય છે. ખોદારો ડેમ. રાણાવાવ નજીકનો આ ડેમ બરડાનું હૃદય છે. જંગલ વિંધીને અહીં પહોંચી શકાય. અહીં ચોમેર પથરાયેલા સૌંદર્યને માણવાનો એક લાવો છે. જાંબુવન ગુફા. આ ગુફા રાણાવાવથી 2 કિલોમીટરના અંતરે આવેલી છે. 2-2.5 માળ જેટલી ઊંડી ગુફામાં ઉતરવા માટે પગથિયા, દોરડા અને લાઇટો રાખવામાં આવી છે. ગુફામાં ખડકાળ જમીનની એવી રચના છે કે જમીનમાંથી સ્વયંભૂ શિવલિંગો બનતા રહે છે. 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ અહીં જાંબુવાન સાથે યુદ્ધ કર્યું હોવાનું અને જાંબુવતી પટરાણી સાથે લગ્ન કર્યા હોવાનું કહેવાય છે. આ તહેવારોમાં તમે પણ શૌર્ય ટ્રીપથી ટેકરીઓ, ઝરણાઓ, જંગલો, મંદિરો અને ચોમાસાની હરિયાળીથી મઢાયેલા બરડાની સુંદરતા માણી શકો છો. અહીં પ્રાઇવેટ વાહનથી જવું બેસ્ટ રહેશે.